રાધનપુરની રેફરલ હોસ્પિટલની લાલિયાવાડી આવી સામે પાટણ જિલ્લાની રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દર્દીઓને ઓપરેશન માટે આપેલી તારીખે ડોક્ટર હાજર ના રહેતા દર્દીઓ રજડી પડ્યા. મહિલા દર્દીને ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે આપવામાં આવેલ તારીખે ડોક્ટર હાજર ન રહેતા દર્દીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મહિલા દર્દીઓએ આરોગ્ય વિભાગ અને રાધનપુર મામલતદાર કચેરીમાં રજૂઆત કરી. 10 દિવસ પહેલા આવ્યા તો એમને એમ કીધું કે 27 તારીખે આવજો, તમારું ઓપરેશન 27 તારીખે થશે. અમે આજ મારી મમ્મીને 27 તારીખે લઈને આવ્યા તો એમ કહે છે કે ડોક્ટર હાજર નથી, 20 દાડા પછી આવશે, 15 દાડા પછી આવશે. તો અમે ડોક્ટરને રૂબરૂ જોયા, ડોક્ટર હાજર છે, ઉપરથી કોઈ જવાબ નથી આપતા. ડોક્ટર એમ કહે છે જો જવાબ આપે તો હું હાલ ઓપરેશન કરી દઉં, ઉપરના કોઈ હાથ નથી ચાલતા. આનું કરવાનું શું? આને કંઈ થશે તો કોઈ જવાબદારી લેવાવાળું ખરું? આ કેટલી 4-5 લેડીઝ છે, આનું કોઈ કંઈ કારણ નહીં થાય. જો ગમે તે કંઈ થશે જવાબદારી કોણ લેશે? એ કહી દે અમે જવાબદારી લઈ લઈશું, અમે આજે જતા રહી. બોલો લેશે જવાબદારી? અને દવા ચાલુ है, हमारा 5 महीने फाइल चालू है. મને કે દવા સારું છે સારું છે, પણ દવાથી કોઈ ફરક નહીં. આમાંનું વધારે થઈ ગયું. મને આવી તો એમને મારા હાથના ઝાડ મને કે બહાર ગામ જી આવી ગઈ, તબ ફરવા ગયા. પછી મને સામદેવમાં એડમિટ કરી. સામદેવમાં મને 5 બાટલા ચડાય, પણ આજે તોય જે મારું દુઃખ ઓછું નહીં થાય તો મારું ઓપરેશન કરાવી નાખ્યું. પણ આ ડૉક્ટર એમ કે ના, હજી 15 દાડા નહીં થાય, મહિનો નહીં થાય, પણ કંઈ હા ના થાય તો પછી આની જિમ્મેદારી કોણ લે? તમને કઈ તારીખે આપી હતી? અમારે આજ ગુરુવારના બોલા કે ગુરુવારનો તમારે એડમિટ કરશું, શુક્રવારનું ઓપરેશન કરશું તમારું. મને એમ કીધું હતું. તો રિપોર્ટ બિપોર્ટ બધું એક નહીં હાજર શું કીધું? ડૉક્ટર હાજર છે, પણ એમ કે સામે અમને ઓર્ડર મળતો નહીં છે. એમ કહે કે અમને સામે ઓર્ડર દેવડાવો તો અમે ઓપરેશન કરશું ને કે ઓપરેશન નહીં કરે. એમ કે અમારે ઓપરેશન ઓર્ડર આવ્યો નહીં કે છે તો ઓપરેશન કરું. કઈ તારીખે આપી હતી તમને? 9 તારીખ ઓપરેશન કરવાનું. કયા ગામથી આવો? શું કને